આવવું પડ્યું કે અમારું ગામ બહુ પાછળ રહી ગયું હતું, એટલે અમારે આવવું પડ્યું. અમારા ગામનો કોઈ વિકાસ નહોતો. અમારે 12 ગામડા છે, એમાં અમારા 12 ગામડા બધા આગળ થઈ ગયા. અમે બહુ પાછળ રહી ગયા હતા. અમારા બધા સભ્ય મજબૂત હતા. એમ અમે એને કીધું હતું કે તમે મત કર્યા વિનાનું અમને આપી દો, તો એ કે નહીં, અમારે ચૂંટણી લડવાની છે. હવે એ તો કેમ ન આવ્યા, હવે કેમ ખબર પડે? એને ખબર પડી જાય. અમારે હારા રહે છે. અમારે જે દીકરી અહીંયા પરણાવવાની છે. હા, તો હું આવશું, બધું કરશું. અમારે કાંઈ વાંધો જ નથી. પેલું કામ રોડ કરશું, પાણી નથી વ્યવસ્થા એ કરશું. અમારે કાંબલે ક્યાંય લેટ નથી એ કરશું. અમારે સમસાણમાં ઘોડી નથી એ કરશું. વાપરવાના છે, અમારે રૂપિયા ખાવાના નથી. અમારે ખૂબ સારું છે, મારા દીકરાઓને કઈ વાંધો નથી. ગામનો સપોર્ટ છે એટલે અમે કામ કરશું. બસ વેવાઈને કીધું હતું ગામનું સારું કરો એમ. સરકાર આપે છે જ રૂપિયા, થોડા નથી આપતા. અમને ઘર માટે નથી આપતા, ગામ માટે આપે છે એમ. તો બધા આપણે ખાઈ જવાના ન હોય. જસાભાઈ નંદવાણા માજી સરપંચ 10 વર્ષથી સરપંચ હતો. અત્યારે અમારા જમાઈ અમારા વેવાઈ સાથે ઉભા હતા, તો એની જીત થઈ છે. તો એ માટે હું ખુશી અનુભવું છું કે મારા વેવાઈ જ છે. અત્યારે અમને મારા વેવાઈ છે એના પ્રત્યે કોઈ ભેદભાવ નથી. એ હું જીત્યો તોય કોઈ નતું ને એ જીતા તો કોઈ નથી. અમારા વેવાઈ હતા, જીત્યા. તો અમે એવું માનશું કે ભાઈ ઘી જાય તો ખીચડીમાં છે, એવું અમારું માનવું છે. અમે 10 વર્ષ શાસન કર્યું. અમારી જ્યાં ખામી રહી ગઈ હોય તો ગામની જનતાએ એ લોકોને નવી પેનલ આપણે લાવીએ અને ગામમાં વિકાસ કરે એ ગામની જનતાએ નક્કી કર્યું. અમે કોઈ નક્કી કર્યું નથી. એટલું કઈ એનો વિનમો છે. એમાં કોઈ ફેરફાર ન પડે. અમારો જમાઈ છે, વેવાય છે. આજે અમે તો 10 વર્ષ રાજકારણ કરીએ છીએ, એમાં 5 વર્ષ એને જાય એમાં અમને કોઈ ફેર નહીં. નહીં, કોઈ જાતનું નહીં. નામ ડાંગોદરા વિવેકાનંદ નરસિંહભાઈ છે. મારા મમ્મી યુવા પેનલના ઉમેદવાર, સરપંચના ઉમેદવાર હતા. આજે 2025ની સામાન્ય ચૂંટણી જૂના ઓગલામાં ઝાઝા સમય બાદ યોજાય, જેમાં અમારી યુવા પેનલ 7 વોટ તેમજ સરપંચ અમારા ગામ લોકોએ જંગી બહુમતીથી અમને એકતરફી બહુમતીથી જીતાડ્યા છે. અને અમે ગામના લોકોને એટલો વાયદો આપીએ છીએ કે જે તમે અમારા ઉપર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ અમે ખોટો નહીં પડવા દઈએ. અને જે પણ ગામના અત્યાર સુધીના વિકાસના કામો અટવાયેલા છે કે જે કામો વ્યવસ્થિત નથી થયેલા એ અમે એના પૂરું ધ્યાન આપી વ્યવસ્થિત કરાવશું અને ગામને વિકાસની દ્રષ્ટિએ ગોકુળિયું ગામ સાબિત કરીને બતાડશું. વોર્ડની અંદર પ્રફુલભાઈ ચીમનભાઈ ગોયલ અમારા ઉમેદવાર હતા. એની સામે વિનુભાઈ જેસાભાઈ નંદવાણા મારા કાકાજી સસરા છે, એની પણ હાર થઈ છે. એમને 56 વોટ મળ્યા છે અને જ્યારે પ્રફુલભાઈને 158 જેવા વોટ મળ્યા છે. અને સાસુમાની પણ જંગી હાર થઈ છે એમ કહી શકીએ. એને 430 મત મળ્યા છે, જ્યારે મારા મમ્મીને 1036 મત મળ્યા છે. નહીં, આમાં તો ઇલેક્શન હોય એટલે ઇલેક્શન તો ગામના વિકાસના મુદ્દાને લઈને લડતા હોય છે, જ્યારે સંબંધોને લઈને લડાતું નથી. ગામની અંદર વિકાસ નતો થયો ત્યારે જ ગામ લોકોએ સંબંધને જોયા વગર અમારી યુવા પેનલને એકતરફી મત આપી અને વિજય બનાવ્યો છે. અને અમે કામ કરશું એટલે ગામ લોકોને ઓટોમેટિક લાગશે કે નહીં, જેને મત આપ્યા છે એ સાચી જગ્યાએ આપ્યા છે. ગામમાં તો બહુ સારો એક માહોલ હતો કે જે ગામના લોકોએ અમારા ઉપર જે વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ આપણે પૂરવા કરશું. જે રીતના અમને મતદાન આપ્યું છે આપણે એ રીતના ગામમાં વિકાસના કામો કરશું. સામે પાર્ટીના આવેલા હતા 2-4 જણા, પણ હવે અત્યારે કોઈ દેખાતું નથી. અધવચ્ચે વૈયા ગયા હતા, કારણ કે રિઝલ્ટ એને પહેલાથી દેખાઈ ગયું હતું કે 3 વોટ ખુલ્લા ત્યાં જ એને રિઝલ્ટ એને દેખાઈ ગયું હતું.
આવજો ભાઈ. મોટા ભાઈ છે. જય